જય હિન્દ, જય જવાન, જય કિસાન મિત્રો. હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી. આજે દિવાળીના પર્વ નિમિત્તે મેં સૌને અપીલ કરી હતી કે જે રીતે ભાજપીય કડદા પાર્ટીએ કડદા બચાવવા માટે પોતાના કડદા કાંડ બચાવવા માટે ખેડૂતો ઉપર બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો, એના વિરોધમાં અને જે ખેડૂત આગેવાનો છે, જે ખેડૂતો માટે લડે છે, આજે આપણે સૌ દિવાળી કરીએ છીએ, પરંતુ એ ખેડૂતો માટે લડતા એ પ્રવીણ રામ હોય, રાજુ કરપડા હોય, પિયુષ પરમાર હોય, રાજુ બરખોતરિયા હોય, એવા સેંકડો ખેડૂત આગેવાનો જેલમાં છે. એના સમર્થનમાં આજે દીવો પ્રગટાવ્યો છે. ગુજરાતના સમગ્ર ખેડૂતોને મેં અપીલ કરી હતી, સમગ્ર આમ આદમી પાર્ટીના આગેવાનોને અપીલ કરી હતી, કાર્યકર્તાઓને અપીલ કરી હતી, જેના ભાગરૂપે આજે મેં પણ દીવો પ્રગટાવ્યો છે. ભગવાન રામને, માતાજીને, જગદંબાઓને પ્રાર્થના કરીએ છીએ કે ભાજપીય કડદા પાર્ટી જે વર્ષોથી ખેડૂતોને લૂંટે છે, મજૂરોને લૂંટે છે, શ્રમિકોને લૂંટે છે, અને એની સામે જે પણ પડે એને એન કેન પ્રકારે પરેશાન કરે છે, એને જેલમાં મોકલે છે, એના ઉપર લાઠીચાર્જ કરાવડાવે છે, કારણ કે એમના કડદા બંધ ન થવા જોઈએ. એની સામે લડવાની ઈશ્વર સૌ ખેડૂતોને શક્તિ આપે.